ભરત ક્ષેત્રના સમર્થ આચાર્ય શ્રી કુંકુમદેવ રચિત ગ્રંથાધિરાજ સમયસાર ઉપર સ્વાધ્યાય ચાલે છે. એમાં આશ્રવ અધિકાર આપણે એની ચર્ચા કાલે કરી હતી. ફરી એકવાર કહું છું કે અત્યાર સુધીમાં બે બહુ મોટી વાતનો નિર્ણય કરાયો છે કુંકુમાચાર્યએ. પૂર્વરંગ ગયો, જીવ અધિકાર ગયો, કર્તા કર્મ અધિકાર ગયો, પુણ્ય પાપ અધિકાર ગયો. એમાં 68 ગાથા સુધીના જીવ અધિકારમાં દ્રષ્ટિનો વિષયભૂત ભગવાન આત્મા બતાવ્યો અને વર્ણાદિથી લઈને ગુણસ્થાન સુધીના જે ભાવો છે એ બધા 29 પ્રકારના ભાવોથી ભગવાન આત્માને ભિન્ન બતાવ્યો. અને ભિન્ન બતાવ્યો એટલે એને એકત્વનો નિષેધ કર્યો અને મમત્વનો નિષેધ કર્યો એટલે સ્વામીપણાનો પણ નિષેધ કરાયો કે તું એનો સ્વામી નથી. આ ગુણસ્થાન વર્ણાથી આગાદી ભાવો તું સ્વામી નથી. ત્યારબાદ કર્તા કર્મ અધિકાર 144 ગાથા સુધી આવ્યો. એમાં એ જ ભાવોથી કર્તૃત્વને ભોક્તૃત્વ બુદ્ધિ છોડાઈ કે તું એ બધા ભાવોનું કરતાય નથી અને ભોગતાય નથી. મતલબ 4 પ્રકારની માન્યતાઓ જોડાઈ અત્યાર સુધી કે પર પદાર્થ પોતાના આત્મા સિવાય જેટલા પણ પદાર્થો છે એનાથી તું ભિન્ન છો, એટલે એક પણ નથી. તું એનો સ્વામી નથી, તું એનો કરતા નથી અને તું એનો ભોગતા નથી. જો આટલું વેદ જ્ઞાન થાય તો એ બધાથી ભિન્ન ભગવાન આત્મા ક્યારેક ભાવશે એનું યથાર્થ જ્ઞાન સત્તાન થઈ એમાં આંશિક લિંગતા સ્થિરતા થતાં મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય એટલું અહીંયા બતાવ્યું છે. ત્યારબાદ જે પુણ્ય પાપ અધિકાર લખ્યો એ પણ એક પ્રકારે આશ્રવ છે. તેમાં પુણ્ય પાપની સમાનતા બતાવી કે જે પુણ્ય પાપમાં ભેદ માને છે એ ગોળ સંસારમાં રાખે છે. કોઈ ભેદ છે નહીં અને ભેદ માને છે મતલબ અજ્ઞાન એવું માને છે પાપ તો બુરું છે અને પુણ્ય ભલું છે. એવા જે ભેદ પાડે છે એ અજ્ઞાન છે, મિથ્યાત્વ છે. એટલે બંને અવિશેષપણે બંનેનું કારણ છે. પુણ્ય અને પાપ સમાન છે, સંસારનું કારણ છે. એટલે પુણ્યમાં ઉપાધિ બુદ્ધિ અને પાપમાં જે બુદ્ધિ પણ પુણ્યમાં ઉપાય જે બુદ્ધિ હોય એ જોડાયેલી છે. ત્યારબાદ ફરી આશ્રવ અધિકાર એમને લખવાની જરૂર પડી તો એમને આ જ વાતને આગળ વધારવી છે કે આ પુણ્ય અને પાપના જે ભાવો છે એ આશ્રવ ભાવ છે. એ જ બંધના કારણ છે, એ મુક્તિનું કારણ નથી. એટલે કોઈ પણ શુભ રાજના આશ્રમમાં પુણ્ય ભાવમાં મીઠાશ રહી જતી હોય આ જીવની, ત્યાં સુધી એને મોક્ષ માર્ગ થવો સંભવ નથી. આટલું પુણ્ય પાપ અધિકારમાં બતાવ્યું. અને ત્યારબાદ આશ્રવ અધિકારમાં વિશેષ એ બતાવવું છે કે એ જે આશ્રવ છે અથવા પુણ્ય પાપ છે એનું આધ્યાત્મિક સ્વરૂપ શું છે. આધ્યાત્મિક રીતે એને કઈ રીતે લેવાનું આશ્રમને કે જે બંધનું કારણ છે, અનંત સંસારના પરિભ્રમણનું કારણ છે, તો એનું આધ્યાત્મિક સ્વરૂપ અહીંયા સમયસાર ગ્રંથમાં આશ્રવ અધિકારમાં બતાવ્યું છે. તો સમજો હવે જે અધિકાર આશ્રવ છે પણ આશ્રમને સમજવો છે ને તો બંધને પણ જાણવું પડશે કે આ જીવને મુક્તિ જોઈએ છે. બંધન કોઈને ગમતું નથી તો જીવને અનાદિથી બંધન કેમ છે એ પ્રશ્ન થાય ને કે ભાઈ મને બંધન ગમતું નથી તો બંધન કેમ છે, આ શરીરના બંધન કેમ છે, નવી નવી પર્યાયોમાં જન્મ કેમ લેવા પડે છે, મારી ઈચ્છા નથી તો એ મારે કેમ દુઃખો ભોગવવા પડે છે, અનિચ્છાએ શરીરમાં રોગ આવી જાય છે, અનેક પ્રકારના ઈચ્છના વિયોગ થતા દેખાય છે, અનિષ્ટના સંયોગ થતા દેખાય છે, ઈચ્છિત કાર્ય થતા નથી. આ બધા બંધન છે. શું છે? જાણવા દેખવાની શક્તિ તો કેવડી જેટલી છે, સર્વજ્ઞ ભગવાન જેટલી છે, પણ જાણી દેખી શકતો નથી.
કોઈક બંધન છે ઉપર, શું છે? આવરણ છે, બંધન છે, સમજાય છે ને? નિમિત્તિક એવું પડશે બધું, ખ્યાલ આવે ને? તો આ બધા પ્રશ્નો થાય ને, તો કે બંધનનું કારણ શોધવું પડશે. શું શોધવું પડશે? બંધનનું કારણ. પેટમાં દુખે છે તો ડૉક્ટર દુખવાનું કારણ શોધે છે કે ભાઈ કેમ દુખે છે એ નક્કી કરશે ને. કે આંખોમાં બળતરા થાય છે તો એના કારણને શોધશે. આ કાર્ય આવું થાય છે તો એનું કારણ શું છે? માથું ચડ્યું છે તો એનું કારણ શું છે? એસિડિટીના લીધે ચડ્યું છે, કબજિયાતના લીધે ચડ્યું છે, કે કોઈ કેન્સરમાં છો, કોઈ ટ્રેસમાં છો, કે ઉજાગરો કર્યો, તમે સમજાય છે ને? એના કારણને પકડવું પડશે. તો એના કારણ અહીંયા 5 બતાવ્યા છે: મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કસાય અને યોગ. એમાંથી અહીંયા પ્રમાદને કસાયમાં ગર્ભિત કરી એટલે 4ની ચર્ચાઓ છે. કેટલી ચર્ચાઓ છે? 4ની. એટલે કોઈ પ્રશ્ન થયેલો છે અંદર ગુરુદેવજીને કે સાહેબ પ્રમાદ ક્યાં ગયો? એ કસાયમાં ગર્ભિત છે. મોક્ષશાસ્ત્ર વગેરેમાં જે એના સૂત્રો છે એમાં પ્રમાદને પણ લીધેલો છે. અહીંયા પ્રમાદને ગર્ભિત કરેલો છે. હવે સમજો આગળ કે હવે ખરેખર આધ્યાત્મિક રૂપ શું છે? હવે મેં આગળ કીધે કે હવે સાહેબ પુણ્ય પાપ આશ્રવ છે તો તમે બતાવી દીધું, તો હવે બીજું આશ્રવ અલગથી લખવાની જરૂર કેમ પડી? તમારે આશ્રવ અધિકાર ફરી લખવાની જરૂર કેમ પડી? અને જો આશ્રવ અધિકાર લખવો તો પુણ્ય પાપ અધિકારને જુદા શું કરવા પડે? પુણ્ય પણ આશ્રવ છે, પાપ પણ આશ્રવ છે, બંધ છે. બરાબર? તો તમે સમજો કે આજે 4ની ચર્ચા કરીએ કે 5ની કરીએ, 4 ગુરુ કે 5 ગુરુ તમારે સમજી લેવાના. તો આ મિથ્યાત્વ સર્વોપરી છે, સૌથી ઉપર છે. પછી બીજા કારણો આપે છે. તમે સમજો કે તમે નદીમાં તમે જઈ રહ્યા છો, આ કિનારેથી પેલા કિનારે. હવે અચાનક નાવમાં છિદ્ર પડી જાય, એક મોટું છિદ્ર પડે અને બીજા નાના ડોટ, જેમ તો કે ખીલી મૂકેલી છે, નીકળી જાય તો નાનું છેદ પડ્યું, બીજા 4 નાના કોઈ છેદ પડે, ખીલી જેટલા હોલ પડ્યા, પણ એક મોટો છેદ પડ્યો. હવે પાણી તો શેમાંથી? બધામાંથી આવવાનું, બધા છિદ્રમાંથી પાણી આવવાનું, અને બધા છિદ્રોમાંથી પાણી ભરાય તો નામને ડૂબાડવાની તાકાત તો છે. પણ તમે પહેલો એટેક કોનો કરશો? મોટા છિદ્રને બંધ કરશો. એમાં જે આ 5 કે 4 કારણો છે ને, એમાં સૌથી મોટું કારણ કોણ છે? કાલે મિથ્યાત્વ માટે આપણે ચર્ચા કરી કે એની ક્રૂરતા, મતલબ આતંકવાદી હોય ને, આતંકવાદી એના કરતાં પણ ખતરનાક કામ છે મિથ્યાત્વ. આતંકવાદી તો તમને ગોળી મારે તો એક ભવ જાય, અને મિથ્યાત્વના ગર્ભમાં તો અનંત ભવ પડ્યા છે. ગુરુદેવજીના પ્રવચનમાં આવે છે એક સમયના મિથ્યાત્વના ગર્ભમાં અનંત ભવ પડેલા છે. કારણ કે એને જે બંધ થાય છે ને, ઉત્કૃષ્ટ 70 પૂરાપૂરી સાગરનો બંધ થાય છે. કેટલું? જે 8 કર્મો છે ને, એમાંથી આયુ કર્મનો ઉત્કૃષ્ટ 33 સાગરનો, નામ ગોત્રનો 20 પૂરાપૂરી સાગર સમજો. બરાબર? મોહનીનું 70 પૂરાપૂરી સાગર, બાકીની 4 જ્ઞાનાવરની, દર્શનાવરની, અંતરાય અને વેદની, એનો 30 પૂરાપૂરી સાગર. તો ઉત્કૃષ્ટ જે બધા બંધ થયેલા છે ને, અત્યારે સત્તામાં પડેલા છે, તો ઉત્કૃષ્ટ બંધ આ મિથ્યાત્વનો થયેલો છે. સારું થયેલો છે. મોહની કર્મનો 70 પૂરાપૂરી સાગરનો બંધ છે. સમજ્યા ને? મતલબ મિથ્યાત્વ બહુ ખતરનાક વસ્તુ છે, અને આ જીવ એને ગળે લગાવીને ફરે છે. સમજાય છે ને? જેમ ગુરુદેવશ્રી એક 72 ગાથા હોય ને, એમાં આશ્રવો અશુચિ છે, મેલા છે, ગંદા છે. તેમ મેલા કીધા, ગંદા કીધા. તો ગુરુદેવશ્રી ત્યાં દ્રષ્ટાંત આપે છે કે જેમ 6 માસનું બાળક હોય, મે જૂનનો મહિનો હોય, બધું કપેલું હોય આમ ગરમીથી, અને એને ડાયરિયા થયા હોય, દસ્ત લાગી ગયા હોય, હવે એને તો કંઈ ખબર પડતી નથી, પણ આમાં હાથ ફેરવે તો એને ઠંડુ લાગે. એટલે પછી ખાલી અહીંયા હાથ ના ફેરવે, પાછું એ હાથ બધે ક્યાં ફેરવે? એમાં આ રાગાદી ભાવો સાથે તમને દસ્ત સમાન છે, પણ એમાં એને તે પેલો જેમ ઠંડુ લાગે છે કરીને ફેરવે છે ને, એમાં રાગાદી ભાવોના રાગ કરે છે. શાના રાગ કરે છે? રાગાદી ભાવોના રાગ કરે છે. રાગાદી ભાવોમાં રાજી થાય છે. જ્ઞાની પુરુષને પણ ભૂમિકા એવું 4થા ગુણસ્થાનમાં રાગ હોય છે, પણ એને રાગ રૂચતો નથી, રાગ ગમતો નથી. રાગ એને કાળો નાગ લાગે છે. કેવો લાગે છે? કાળો નાગ લાગે છે. એનાથી બચવા માગે છે, અને અજ્ઞાની એને લપેડા કરે છે. શું કરે છે? સુંદર રૂપા ભાવસરને કાલે યાદ કર્યો હતો ને, તો આવું ખતરનાક છે.
આ મિથ્યાત્વ માટે તમે કહો છેલ્લા 300-400 વર્ષમાં જેટલા પણ જ્ઞાની પુરુષો થયા, પૂજ્ય ગુરુદેવ શ્રી સહિત, અને જેટલા આપણા વિદ્વાન પંડિતો થયા, એ બધાએ એક મિથ્યાત્વના આશ્રય ઉપર પ્રહાર કર્યો છે. રત્નકર સાવકાચારમાં તો આચરણનો ગ્રંથ છે. ત્યાં વ્રતાદિનું વર્ણન તો કર્યું છે. શ્રાવકના વ્રત, મુનિના વ્રત, જેટલા જોરથી, જેટલા બળપૂર્વક એનું વર્ણન કર્યું છે ને, એટલા જ બળપૂર્વક એમને ટીકામાં સદાશિવ મિથ્યાત્વ ઉપર પ્રહાર કર્યો છે. ગુરુદેવ કે 45 વર્ષ સુધી આ મિથ્યાત્વના આશ્રય ઉપર પ્રહાર કર્યો છે. ખ્યાલ આવે ને? આ એનું એક આધ્યાત્મિક રૂપ છે કે તમે સૌથી પહેલો આ નંબર મિથ્યાત્વનો છે અને તમારે એનો નાશ કરો. બાકીના બધા તમે ગમે તેટલા પ્રયત્ન કરો, તમે બીજા આ વ્રત લીધા ને તપ લીધા, એના માટે ગુરુદેવશ્રી તો ઘણી વાતો કરે છે. મુનિ વ્રત ધાર અનંત બાર, વેવત ઉપજાયો વેદિજ જ્ઞાન, આત્મ જ્ઞાન વિના ક્લેશ ન પાયો. એ બધું તો અનંત વાર કર્યું છે. તું આ થોડા નાના વ્રતાદી કરે અને મારે વ્રત છે ને આમ છે ને રાજી થઈ જાય, પણ તે દ્રવ્યલિંગ ધારણ કર્યું તો કેટલી વખત ધારી કર્યું? અનંત વાર વેવક ઉપજાયો, મતલબ અનંત વાર દ્રવ્યલિંગ ધારણ કર્યા. અષ્ટપૌરમાં કુંકુનાચાર્ય દેવે એક ગાથા લખી છે કે આ લોકમાં પરમાણુ સરખું એ સ્થાન બાકી નથી જ્યાં આ જીવ દ્રવ્યલિંગ ધારણ કરીને જન્મ્યો ના હોય, મર્યો ના હોય. એક પરમાણુ જેટલું સ્થાન બાકી નથી આ લોકમાં. ખાલી જન્મ લીધો એમ નહીં, દેવનારથી મનુષ્ય નહીં, મનુષ્ય, અને મનુષ્યમાં પણ ખાલી મનુષ્ય નહીં, દ્રવ્યલિંગ ધારણ કર્યું. કેવી રીતે? તમે વિચાર કરો, કેટલા ભવ જતા હશે ત્યારે એવા કસાયની મનતાના પરિણામ આવતા હશે. એ મોક્ષ માર્ગમાં ઉપયોગી નથી, પણ છતાં એક પ્રકારની કસાયની મનતા તો છે ને બહારથી, 5 મહાવ્રત આદિના પરિણામ. તો વિચાર કરો, એક વાર નહીં, અનંત વાર દ્રવ્યલિંગ ધારણ કર્યું, અને એક પ્રદેશ ઉપર નહીં. 343 ધન રાજુ છે ને, એક સામાન્ય અપેક્ષા કથનો સમજી લેવું, એનું એક પરમાણુ જેટલું પણ સ્થાન બાકી નથી. તો અસંખ્ય પ્રદેશો છે. કેટલા? અસંખ્ય પ્રદેશો ઉપર અનંત વાર દ્રવ્યલિંગ ધારણ કરે છે. શું બાકી રાખ્યું? એટલે ગુરુદેવશ્રી કહે છે કે આની મેન્ટાલિટી કેવી છે કે શરીરનો બળિયો હોય ને, એટલે એમ કે ચલો 2, 4, 5, 10 ઉપવાસ કરી દો એટલે શું થઈ જશે? ધર્મ થઈ જશે. જ્ઞાનનો બળિયો હોય ને, ક્ષયોક્ષમનો બળિયો હોય, એટલે બધું વાંચી લે, યાદ રાખી લે, ને બીજાને સંભળાવી લે, કાં તો થોડા શાસ્ત્રો લખી દે, રચનાઓ કરી લે, અને એમ માને કે મને શું થઈ ગયું? જો આ છેતરાય છે, ક્યાં પુણ્ય ભાવમાં છેતરાય છે, શુભ ભાવમાં છેતરાય છે, સમજો ને, મને ધર્મ થઈ ગયો. એથી આગળ ગુરુદેવ પૈસાવાળા હોય ને તો એમ માને કે ચલો દાન કરી દીધું, 2, 5, 25 લાખ આપી દીધા એટલે મને શું થઈ ગયું? તો એવું કોઈ ધર્મનું સ્વરૂપ નથી. જ્યાં સુધી આ મિથ્યાત્વનો આશરો બેઠો છે ને, ત્યાં સુધી ધર્મનો મતલબ મોક્ષ મળની પ્રથમ સીડી ઉપર તારો પગ મૂકવાનો પ્રશ્ન જ રહેતો નથી. ખ્યાલ આવે ને? મેં વિગત છે સદાશિવદાસજી રત્નકર સાવકાચારમાં 5 વાત લખી છે આ મિથ્યાત્વ ઉપર પ્રહાર કરવાવાળી. બબે લાઈનમાં હું વાંચી લઉં 2-4 મિનિટમાં, મને એવું વિકલ્પ આવે છે, યાદ આવે છે. બીજું એમાં એમને પેજ નંબર 15 ઉપર લખ્યું છે. સમજજો, હું બહુ સમજાવવા નહીં રહું કારણ કે સમજાઈ જાય એવું છે, પણ આપણે એ ધ્યાન દોરવાનું છે કે આ જ્ઞાની પુરુષોએ પણ મિથ્યાત્વ ઉપર કેવા પ્રહાર કર્યા છે. ખ્યાલ આવે ને? એમને કીધું 3 લોક, 34 નંબરનો શ્લોક છે આમ તો રત્નકર સાવકાચારનો. 3 લોક 3 કાળમાં સમ્યક દર્શન સમાન જીવોનું હિત કરવાવાળું બીજું કોઈ નથી, તથા મિથ્યાત્વ સમાન જીવોનું બીજું અહિત કરવાનું બીજું કોઈ નથી. તો આગળ જતાં શું લખે છે આગળના પેજ ઉપર? સમ્યક દર્શનનો, પંડિતજીએ સમ્યક દર્શનનો મહિમા બતાવવામાં તથા મિથ્યાત્વથી નુકસાન ગણાવવામાં પૂરી શક્તિ વાપરી છે. તેઓ કહે છે કે મિથ્યાત્વ જ સંસારનું બીજ છે. બીજ સમજાય છે ને? એક બીજમાંથી અનેક વૃક્ષ થાય. એમ આ બીજ, મિથ્યાત્વ સંસારનું બીજ, એમાંથી અનેક ભવ મળે. એક સમયનું મિથ્યાત્વ અનેક ભવ આવી શકે છે એમ કહેવાનું છે. સંસારનું બીજ છે, મૂળ કારણ છે સંસારનું, અને કરમબંધનનું મુખ્ય કારણ છે. જે 4 કે 5 કારણની ચર્ચા કરીએ ને એમાં મુખ્ય કારણ આ છે. અને બધા જ પાપોમાં સર્વોપરી છે.
અને બધા જે પરિગ્રહ કહેવાય છે ને 24 પરિગ્રહ, 14 ને 10 24, 10 બહિરંગ ને 14 અંતરંગ, એમાં સર્વોપરી પહેલું નામ કોનું આવે છે? મિથ્યાત્વનું આવે છે. અંતરંગમાં મિથ્યાત્વ, ક્રોધ, માન, માયા, લોભ વગેરે છે ને પરિગ્રહો બધા. એનાથી આગળ જતા એ લખે છે અત્યારે તમારે એ મગજમાં બરાબર ફિટ કરે. આશ્રવ અધિકાર નથી ચલાવતા. જે બંધનું કારણ આશ્રવ મિથ્યાત્વ છે ને, આ જીવ એને તો ગણતો જ નથી, એને તો ગણતો જ નથી. આ નાના નાના પાપો હોય ને, ઘરે બહુ પાપ કરો તમે, અરે આ પાપ થઈ ગયું, અરે મારાથી આ પાપ. ડરવાનું છે, પાપથી તો ડરવાનું જ છે, પાપથી ડરવાનું છે. પણ તારે ડરવું હોય ને તો આ મિથ્યાત્વના પાપથી ડર. હજુ ઘણાને એટલે આપણે મોક્ષમાં તો પ્રશ્ન નથી, પણ ઘણા જૈનોને તો એ પણ ખબર નહીં હોય કે આ મિથ્યાત્વ નામનું કોઈ પાપ છે. આવું પણ કોઈ પાપ હોઈ શકે જે સમ્યક દર્શન થતાં સુખ થાય, સંવર થાય, મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય, એનું વિરોધી કોઈ હોય ને, આત્મ અનુભવ ન થાય, જેના કારણે આ મિથ્યાત્વનું પરિણામ છે. શું કહે છે જો આગળ? सकल कीर्ति आचार्यને કોટેશનમાં મૂક્યા છે. એમને એક ગ્રંથ લખ્યો છે શાવકાચાર્ય. તો એમાં એમને લખ્યું सकल कीर्ति મહારાજે, એક બાજુ બધા જ પાપ હોય, હિંસા, જૂઠ, ચોરી, ખુશી, પરિગ્રહ, જેટલા પાપ જગતમાં દેખાય છે ને થતા, બધા જ પાપ એક બાજુ મૂકો, બધા જ પાપ એક બાજુ મૂકો, અને એક બાજુ ખાલી કોને મૂકો? મિથ્યાત્વને મૂકો. પછી જો કમ્પેર કરાય છે એમને, જો સરખામણી કરવામાં આવે તો આ બાજુ સરસવના દાણા, રાઈના દાણા, આ બધા જ પાપ દુનિયાના ભેગા થયા ને એ રાઈના દાણા, અને આ બાજુ એક મિથ્યાત્વ છે ને સુમેરુ પર્વત, આટલો બંનેમાં ડિફરન્સ છે. વિચારો. હજુ આગળ એક વાત છે કે જે આપણે લઈ લીધી કે મિથ્યાત્વ સૌથી મોટું પાપ તથા પ્રથમ બંધનું નિમિત્ત કારણ છે. ધર્મ ધ્યાન તથા સમ્યક દર્શન ચોથા ગુણસ્થાનથી શરૂ થાય છે, અને આ 70 કોડાકોડી સાગરનો કર્મ બંધ આ મિથ્યાત્વથી થાય છે. બોલો, આવા મિથ્યાત્વને કોને રાખવું છે? આ પોઝિશનમાં એક સંકલ્પ શું કરવો છે? બે બાજુ થાય. પોઝિટિવ વાત થાય તો સમ્યક દર્શન પ્રગટ કરવું છે. શું કરવું છે? અને આ બાજુ નાસ્તિકથી વાત કરી હોય તો મિથ્યાત્વનો આપણે બોલે મિથ્યાત્વમાં નાશ વેગો, જ્ઞાન કે પ્રકાશ વેગો, હે ને? મિટી ગયો તિમિર મિથ્યાત્વ મેરો, ભૂલ્યા છે ને? એ બધી મિથ્યાત્વનો નાશ કરવાની વાત ચાલે છે. બરાબર ને? તો અત્યારે આખો અધિકાર એ ધ્યાનમાં રાખવાનો છે કે અજ્ઞાની સંસારનું પરિભ્રમણ કરે છે, અનંતકાળથી કરતો આવ્યો છે. કેમ કરે છે? મિથ્યાત્વના કારણે. આ બાજુ જે લે તો પોતાના સ્વભાવને નહીં ઓળખીને, સ્વરૂપનું જ્ઞાન શ્રદ્ધા નહીં કરીને. તો જ્ઞાન શ્રદ્ધા નહીં થવામાં પ્રબળ કારણ કોણ છે? પરિણામ પોતાનું જ પરિણામ લો તો મિથ્યાત્વ પરિણામ. ઉલટી માન્યતાનું નામ મિથ્યાત્વ. સુખના કારણો દુઃખના કારણ લાગે છે, દુઃખના કારણો સુખના કારણો લાગે છે. આત્માનું હિત જ્ઞાન વૈરાગ્યમાં છે, એ એને કષ્ટદાયક લાગે છે. અને ખરેખર જ્યાં કષ્ટ છે કસાયોમાં, એ રાજી થઈને જતો રહે છે. સમજાય છે ને? આ ડિફરન્સ ક્યાં છે કે જ્યાં એકલા પાપ છે એનું ફળ બુરું લાગે છે, તો એકલા પાપ કરે છે એમને હોશે કરે છે મિથ્યાત્વ. શું કીધું? પાપ હોય જીવનમાં ભૂમિકા પ્રમાણે લઈએ તો, પણ હોશે કરે છે, હોશે છેતરાય છે. સમજાય છે? કેવી રીતે છેતરાય છે? સમજી ગયા ને? વધારે નથી કરતા એની ભૂમિકામાં આગળ જઈએ. જો તો હવે કાલે એક લાઈન વાંચી હતી આપણે, મૂળ ગ્રંથમાં છે, જેની પાસે ગ્રંથ હોય ને એ ખોલી શકે છે. હા, પેજ નંબર 261 છે. આશ્રવ અધિકાર છે ને? હા, કાલે અથ પ્રવિશત આશ્રવ, હવે આશ્રવ પ્રવેશ કરે છે. તો શું કહેવા માંગે છે તમે? કે એક નાટકનું મંચ છે, એમાં અલગ અલગ પહેલા જીવ અજીવ અધિકાર બે એક થઈને વેચ લઈને આવ્યા.
છે. એ જ રીતે કર્તા કર્મનો વેશ લઈને આવ્યા, તો બે પાત્ર એક વેશ લઈને આવ્યા. પુણ્ય પાપ અધિકારમાં એક જ પાત્ર કર્મ બે વેશ લઈને આવે છે. જેમ બહુ રૂપિયો હોય ને, એક વ્યક્તિ એક હોય પણ અલગ અલગ વેશ છે, ડબલ રોલ કરે. શું કરે? અહીંયા હવે જે આ જે છે ને કલાકાર પરિણામ, એ કોનો વેશ લઈને આવે છે? આશ્રવનો વેશ લઈને આવે છે. હવે શું કહે છે? જો કે પુણ્ય અને પાપ, ગુરુદેવશ્રીને વાંચી ગયો છું પ્રવચન રત્નાકરમાંથી, હું બધું ખોલાવતો નથી. અમારે ત્યાં તો થોડી સિસ્ટમ એવી છે કે એડવાન્સમાં જે લેવાનું હોય ને એ બધું ખોલાઈ રાખે. 7-8 ફાઇલો થોડું લેવું હોય એ ખોલી રેડી રાખે. એટલે અહીંયાથી બોલ્યા ને આ ભાગ એટલે તરત ખુલી જાય. એટલે શું સભાને બધું અત્યારે કેટલા ગ્રંથ તમને પણ આપીએ. એટલે તમને હું એટલા માટે ગુરુદેવનું બી નામ લઈ રહ્યો છું કે એવું ના થાય કે આ બધું મોડે બોલે છે. મારી પાસે જેટલું પણ છે ને, મેં ગુરુદેવ સિવાય કોઈને વાંચ્યા નથી. મૂળ ગ્રંથ અને ગ્રંથ ઉપર ગુરુદેવશ્રીના પ્રવચન. તમે સમજાય? એટલે કદાચ હું જોયા વગર પણ બોલતો હોઈશ ને, પણ હું શીખ્યો છું જ્યાંથી, જે શીખ્યો છું એ જ આવશે મારી વાણીમાં. તમે સમજાય ને? શું કહેવા માગે છે? જો હું કેમ ગુરુદેવનું નામ બી લઉં છું કે હું નિર્ભર થઈ જાઉં છું. કે તમે આવું બોલ્યા ક્યાં લખ્યું છે? આ પેજ નંબર કાઢો, હું તમને પેજ નંબર સાથે આ ભાગ ફલાણામાં 18મી વારનો આ ભાગ આ પેજ નંબર વાંચી લેજો. હું તો થોડું બોલ્યો છું, ગુરુદેવશ્રીએ તો ઘણું કીધું છે એમાં. એટલી આપણી તાકાત નથી બોલવાની. ખ્યાલ આવે ને? જો શું કહે છે? જો પુણ્ય પાપ બેવું આશ્રવ છે, નવા આવરણ આવવાનું કારણ છે. 222 નંબરનું પેજ છે, પ્રવચન રત્નાકર, ભાગ 6. બરાબર? કોઈને ઘરેથી જોવો હોય ને તો ખ્યાલ આવે. બરાબર? જેમ વહાણમાં છિદ્ર હોય તો અંદર પાણી આવે, તેમ ભગવાન આત્મામાં પુણ્ય પાપનું છિદ્ર પડતા સ્વર્ગાદિનું આવરણ આવે છે. 6ઠી ગાથાથી ચાલીને ધ્યાન, આત્માનું ધ્યાન કરતા કરતા એક વિકલ્પ આવી ગયો કે હજુ તો મારી પૂર્ણ દશા નથી, અમે તો પૂર્ણ દશાઈ જઈએ. બસ એ શું વિકલ્પ આવ્યો ને, એમાં પુણ્ય બંધાયું અને જ્ઞાનીનો એક ભાવ વધી ગયો અને સ્વર્ગમાં જવું. 5 પાંડવ ક્ષેત્રુંજય પર્વત ઉપર ધ્યાન કરતા હતા. 3 તો લીન રહ્યા, 3 તો સ્વરૂપમાં લીન રહ્યા નિર્વિકલ્પ દશામાં. અંતર્મૂલકમાં શ્રેણી મારીને શું લઈ લીધું? કેવળ જ્ઞાન લઈ લીધું. આયુષ પૂરું કરીને ત્યાંથી સમશ્રેણી બિરાજમાન થઈ ગયા. 2 મુનિરાજને એક વિકલ્પ આવ્યો. કોઈ ઘર યાદ નહોતું આવ્યું, હસ્તિનાપુર યાદ નહોતું આવ્યું. સમજાય ને? એમ થયું કે અરે આ મહામુનિરાજો, આ સાધર્મીઓ આટલો બધો ઉપસર્ગ, ઉપર સૂર્ય તપે છે, આ પર્વતના પથરા તપેલા છે, ચારે બાજુ ગરમ હવા ચાલે છે પર્વતની ટોચ ઉપર, અને ઉપરથી આ દુર્યોધનનો ભાણે જાયને ગરમ લોખંડના અગ્નિથી તપતપતા આભૂષણો પહેરાવે છે. એ મહામુનિરાજોને ઉપર શું ઉપસર્ગ આવ્યો છે? બસ આટલો એક વિકલ્પ. ગુરુજી કહે છે 2 ભાવ વધી ગયા અને 2 ભાવમાં એક 33 સાગર સર્વાસિદ્ધિનું આવ્યું છે. 33 સાગર ભાવભાષણ કરાવું ને તો આમ રૂવાટા ઊભા થઈ જાય. એક સાગરનું ભાવભાષણ કાલે પણ મેં એક અલગ અપેક્ષાએ કરાવ્યું હતું. ખ્યાલ આવે ને? કરણાની યોગથી કરીએ તો ખ્યાલ આવે. અને પછી મનુષ્ય પર્યાય ત્યાંથી આવે અને 8 વર્ષ સુધી કેવળ જ્ઞાન થાય નહીં. એટલે 8 વર્ષનું એ આવ્યું છે એમ 2 ભાવમાં. એટલું મતલબ મંજિલ કિનારે આવેલું નાવડું ડૂબી ગયું. મતલબ ડૂબી ગયું એટલે આટલું ડિસ્ટન્સ થઈ ગયું, બીજું કશું ડૂબ્યું નથી. આટલું ડિસ્ટન્સ, આટલો આતરો પડી ગયો કે 3 તો ઉપર સિદ્ધાલયમાં બિરાજમાન થઈ ગયા. જે પ્રગટ કરવા એવું ઉપાધિ હતું ને, 2 ઉપાધિ કર્યા. એક આશ્રય કરવા એવું ઉપાધિ પોતાનું શુદ્ધાત્મા, એનું ધ્યાન કર્યું. અને બીજું લક્ષ્ય હતું કે મારે પ્રગટ કરવા એવું ઉપાધિ આ સિદ્ધ દશા છે. તો એમને આનો આશ્રય કર્યો ને ધ્યાનમાં લીન રહ્યા, તો જે પ્રગટ કરવા એવું ઉપાધિ હતી મોક્ષ મળી ગયો. અને આ બેને ઘડી આવો વિકલ્પ આવ્યો, એમાં આટલી મોટી મતલબ હાથમાં આવેલું ચાલ્યું ગયું. મોક્ષ હાથમાં આવેલો ચાલી ગયો, દૂર ગયો. એમ ચાલી ગયો એમ તો નહીં કહીએ, પણ શું થઈ ગયું? હવે આપણા પરિણામોમાં તો શું થતું હશે? જ્યાં આવા પરિણામોમાં આટલી મોટી ઘેર થાય સંસારની, તો આપણા 24 કલાકના પરિણામો છે એમાં શું થતું હશે? ગુરુજી જગ્યાએ બોલે છે મછલી જલ્દી रानी है, जीवन उसका पानी है, हाथ लगाओ डर जाएगी, बाहर निकालो। तो क्या माछली ने बाहर काढ़ो ने
તો તરફડે. શું કરે? તરફડે. એમ આ મુનિરાજો, મહામુનિરાજો પોતાના આત્માના ધ્યાનમાં લીન હોય ને અને ત્યાં ટકાઈને ઉપયોગ બહાર આવે ને શુભ ભાવમાં, ક્યાં આવે? શુભ ભાવમાં આવે તે માછલી તરફડે ને એમ એમને એટલું દુઃખ થાય છે, અરે આ ક્યાં શુભ ભાવ આવી ગયો. તમે સમજ્યા ને? જો નિષેધ વર્તે છે, શુભ ભાવને હે વર્તે છે, ખ્યાલ આવે ને? છે ખરા શુભ ભાવ રાગ આવ્યો, પણ શ્રદ્ધા અપેક્ષા એ હે છે ને, શ્રદ્ધા અપેક્ષા એ હે વર્તે, જ્ઞાન અપેક્ષા એ જાણે છે અને ચારિત્રમાં તો પ્રગટ રૂપ છે. તમને આમાં એક ગાથા આવશે, બુદ્ધિપૂર્વક ને અબુદ્ધિપૂર્વક વિકલ્પના 3 અર્થ કર્યા છે. બુદ્ધિપૂર્વક વિકલ્પ અને અબુદ્ધિપૂર્વક 3. શ્રદ્ધા અપેક્ષાએ, જ્ઞાન અપેક્ષાએ અને ચારિત્ર અપેક્ષાએ. એ ગાથા આમાં પણ છે. એ આપણે ખૂબ સરસ અર્થ કર્યા છે. તો મતલબ એ માછલીને પાણીમાંથી બહાર ઉઠાવો ને ઉપર તો તરફડે છે. એમ મુનિરાજો અંદર સ્વરૂપમાંથી બહાર આવે તો તરફડે છે. પણ એ માછલીને ગુરુદેવશ્રી કે પેલી આમ ગરમ ગરમ રેતી હોય એના ઉપર મૂકો તો શું થાય? એમ કદાચ ગુણસ્થાન પડી જાય, કારણ કે મુનિરાજને તો અશુભ ભાવ આવે નહીં, પણ આટલે સુધી પહોંચેલો જ્ઞાની ગુણસ્થાનથી તો પડી શકે છે ને. અને અશુભમાં આવી જાય તો હજુ સમ્યક તો નથી છૂટ્યું, ચોથામાં આવી ગયું, પાંચમાં આવી ગયો અને અશુભમાં આવે તો શું થાય? આ માછલી દ્વારા સમજાવ્યું છે. અને આપણા તો 24 કલાકના અશુભ પરિણામ, એ જ્ઞાનીને અશુભ પરિણામ પણ આવ્યા હોય ને, પણ સમ્યક તો સહિત છે એટલે ચોટતા નથી. નોનસ્ટિક જેમ તમારું હોય ને, હું પેલોના કાસ્કા અલગ હોય, ભૂલથી લઈ લીધો હોય તો તકલીફ થઈ જાય, હે ને? તમે સમજ્યા ને? પણ એ કાસ્કાને તેલ અડવા ના જાય અને તમે મતલબ નથી એમ એને છૂટો ને છૂટો રાખે. અને બધી રસોઈની વસ્તુ પણ આવે ને, અમુક નોનસ્ટિક બધી વસ્તુ આવે છે, ખ્યાલ આવે ને? કે તમે ગમે તે બનાવો પણ એના ઉપર છોટે નહીં. જેમ જલથી ભીન કમલે 14મી ગાથામાં જાઓ ને, કે કમળનું છે ને, કમળનું ફૂલ અથવા પાંદડી એ ડૂબેલી હોય, પાણીમાં ડૂબેલી હોય. એમ તો કપડું લો પહેલાં અને પાણીમાં ડૂબેલો, પછી બહાર કાઢો, પછી હાથ ફેરવો તો કેવું લાગે? ભીનું લાગે. અને કમળીનું પત્ર પાણીમાં ડૂબેલો અને બહાર કાઢો અને હાથ ફેરવો તો કેવું હોય? કોરું ને. તો એને અશુભ ભાવ છે પણ કોરા ને કોરા રહે છે. કેવા રહે છે? કે મિથ્યાત્વ નથી ને એમને. મિથ્યાત્વ નથી તો ચોટતું નથી. મને ખ્યાલ છે બરોડા લગભગ 1983 કે 84ની પ્રતિષ્ઠા હતી બરોડામાં, કદાચ છેલ્લી પ્રતિષ્ઠાની ગુરુદેવના હસ્તકની. હું બી હતો એ વખતે. તો એમને 14મી ગાથા લીધી. આજ અબધ સ્પષ્ટને નિયત વિશેષણ શરીર તો આજે 5 ભાવો આત્માને અબધ સ્પષ્ટ કીધો કે ગુરુદેવ કે કમલીના પતરાનું દ્રષ્ટાંત સમજાવ્યું. તો પેલા રમેશભાઈ હતા દાદપોવાળા, એ તો તરત જ કાવ્ય બનાવી દે ને ગુરુદેવશ્રી કે તમારે બોલવાનું, કારણ કે એમનામાં એક ખૂબી હતી એ વખતે એમને. તો પછી તરત જ પછી એ ઊભા થયા, પછી એમને બનાવી કવિતા બનાવી જ્ઞાની માટે. જ્ઞાની કેવી સ્થિતિ હોય છે? મદદરીએ ઊભા દેખાય તોય જળનો સ્પર્શ ન થાય, એવી સ્થિતિ જેની થાય તો સદજ્ઞાની કહેવાય. ગુરુદેવશ્રી કહે રમેશભાઈ, મદદરીએ ઊભો દેખાય એમ નહીં, મદદરીએ ડૂબેલો દેખાય. આખો ડૂબી જાય તો એ જળનો એટલે ભલે 12મા સુવાસુ ભાવોમાં દેખાય પણ એને એનો સ્પર્શ થતો નથી. એની ગાથાઓ છે 166 નંબરની. આના 3 ગાથા પછી ત્રીજી ગાથા એની આવશે. આ બધું શીખવાનું છે. આ બધું એક ભૂમિકા તૈયાર થઈ ગઈ છે આશ્રવ અધિકારની. અજ્ઞાની બંધાય છે, જે ભાવોમાં અજ્ઞાની બંધાય છે ને, રાગ દેશમાં, મોહમાં. અને જ્ઞાનીને તો કે રાગ દેશ મોહ જ નથી, છે તો એ નથી. કેમ કે સાથે મિથ્યાત્વ નથી. શું નથી? મિથ્યાત્વ નથી. આ મિથ્યાત્વ કેટલું ખતરનાક છે. એક મિથ્યાત્વની હાજરી છે ને રાગની સાથે, અનંત સંસાર. મિથ્યાત્વની હાજરી નથી ને રાગ દેશ છે ને, અલ્પ સંસાર, અલ્પ બંધ, અલ્પ અનુવાદ, અલ્પ સ્થિતિ. એ નહીં બરાબર એવી એની ગણતરીમાં કે લેવામાં ના આવે એવી. આ બધું આશ્રવ અધિકારમાં શીખવા મળશે. એટલી પ્રેરણા મળશે. ભલે અનાદિનું મિથ્યાત્વ હોય, આશ્રવ બેઠો હોય, અનાદિથી ભલે મારું પરિભ્રમણ હોય. એટલે પહેલી ગાથામાં એક મતલબ પ્રાકૃતિક સિદ્ધાંત બતાવ્યો, બંધ કેવી રીતે થાય, ગજબનો સિદ્ધાંત છે. અને પછી તરત જ જ્ઞાનીની વાત કરી લીધી છે ગાથાઓ સુધી. બધી ગાથાઓ જ્ઞાનીની લખી. 17 ગાથામાંથી એક અજ્ઞાનીની.
એ બી સમજાવવા માટે બંધ કેવી રીતે થાય, અને બાકીની 16 ગાથાઓ જ્ઞાની માટે. જો આપણે થોડું વિષયમાં જઈશું તો આ બંને આશ્રવ છે. જેમ વાહનમાં છિદ્ર હોય તો પાણી આવે, તેમ ભગવાન આત્મામાં પુણ્ય પાપરૂપી છિદ્ર પડતા સ્વર્ગાદિનું આવરણ આવે છે, મળે એમને સ્વર્ગાદિ મળે. જ્ઞાની પુરુષને આવે તો સ્વર્ગ મળે. હવે શું કહે છે? આ આશ્રમને સ્વાંગને જાણનારું સમ્યક ધ્યાન છે. કોણ છે? જ્ઞાની જાણે છે આશ્રવ છે, આ બધું આ પરિણામ છે, રાગ દેશનું પરિણામ આશ્રવ છે, મારો સ્વભાવ નથી, વિભાવ છે. જ્ઞાની બધું જાણે છે. તો ગુરુદેવની એટલી સરસ વાત કરે, આશ્રવ અધિકારની વાત આવે ને, કે એ એમ કે નાટકમાં જેમ એક નારદ હોય પાત્ર, એ સ્વાંગ લઈને આવે, સ્વાંગ લઈને, અને પછી એ બોલે મંચ ઉપર આવીને, બ્રહ્મા સુત, સુત એટલે પુત્ર, બ્રહ્મા સુત હું નારદ કહાવું. હું કોનો પુત્ર છું? બ્રહ્માનો. બ્રહ્મા સુત હું નારદ કહાવું. જ્યાં સંપ હોય ત્યાં કુસંપ કરાવું. એ લૌકિકમાં કહેતા ભાઈ તું એના ઘરવાળા શાંતિથી, તું નારદ વિદ્યા શું કા કરે છે? તું નહીં કહેતા નારદ વિદ્યા એટલે સમજાય છે ને, હવે સંપીને રહે છે, અને તું વચ્ચે ડબકા મૂકે કે તારી સાસુ આમ કર્યું ને, સાસુને કે તારી વહુ આમ કરે છે ને, સમજાય છે ને. નારદ વિદ્યા તું શું કરવા કરે? એમનો પરિવાર છે, એ હળીમળીને રહે છે, કશા પ્રોબ્લેમ હોય તો એમના છે, તું શું કરવા નારદ વિદ્યા કરાવે છે? આ કહે છે બ્રહ્મા શુદ્ધ હું નારદ કહાવું, જ્યાં સંપ હોય ત્યાં કુસંપ કરાવું. શું કરાવું? કુસંપ. આ આશ્રમને બતાવે છે. આ નારદને આશ્રવ કીધો કે જ્ઞાન દર્શન સ્વભાવે આત્મા આનંદનો ધર્યો, અનંત ગુણોનો ભર્યો, અને આશ્રમ આવી ગયો ને છિદ્રમાંથી, સમજાય છે ને? એનું જીવન છે ને કે હેરાન પરેશાન કરી દીધું. શું કરી દીધું? એક મિથ્યાત્વ આવ્યું ને, હેરાન પરેશાન કરી, એમ કહે છે કુસંપ કરાવું. એમ અહીં નાટકમાં આવે છે. અહીંયા હવે આ તે સામાન્ય બહાર નાટક થતા હોય ને એની વાત કરી. બાકી નારદને બધા તો મહાપુરુષ છે, 159 મહાપુરુષો, 63 સલાકા પુરુષો, ટોટલ 159. એ બધા મૂળગામી છે. અને તે કેવા છે? 9 નારદ હોય, 9 સતીનારાયણ, નારાયણ 9, પછી 14 રુદ્ર હોય, અરે 11 રુદ્ર હોય, 14 કુલકર હોય, 24 તીર્થંકર, માતા પિતા, એમના માતા, બધા 159 બધા હોય. ખ્યાલ હોય ને? એ બધા મહાન પુરુષો છે. આ તો એક લૌકિક વાત કરી કે આ રીતે વાત છે. તો અહીંયા એમ કહે છે બ્રહ્મા શુદ્ધ હું જ્ઞાન કહાવું. તો ગુરુદેવશ્રી કેવું પોઝિટિવ વાળી દીધું. બ્રહ્મા શુદ્ધ હું જ્ઞાન કહાવું, જ્યાં તીર્થંકર ત્યાં સંગ કરાવું. જ્યાં તીર્થંકર ત્યાં સંગ કરાવું. એમ અહીં નાટકની આ રીતે શરૂઆત થાય છે, અને સમ્યક જ્ઞાનનો મહિમા કરે છે. જો હવે કળશ છે, કળશ આપણે વાંચી લઈએ છીએ. 113 નંબરનો કળશ છે. એના પહેલાં એક 2 લાઈન લખી છે ને, પંડિત જયચંદજી છાબડા સાહેબનું મંગલાચરણ છે. દ્રવ્ય આશ્રવથી ભિન્ન છે, ભાવ આશ્રવ કરી નાશ, થયા સિદ્ધ પરમાત્મા નમું દેહ સુખ આસ. જો પહેલાં સિદ્ધની વાત કરી, અને લખનારે પોતાની આસ ઈચ્છાની વાત કરી. મારી એવી આશા છે, ઈચ્છા છે, મારી એવી ઈચ્છા છે કે જેવી રીતે અત્યારે જે સિદ્ધાલયમાં બિરાજમાન છે ને, એમને શું કર્યું? એ તો દ્રવ્ય આશ્રવથી ભિન્ન છે. કારણ કે દ્રવ્ય આશ્રવ તો જળ પૂતગલનો પરિણામ છે, એનાથી તો એ સ્વભાવથી ભિન્નતા છે. પણ પર્યાયમાં પહેલાં પૂર્વમાં ભાવ આશ્રવ હતો, મિથ્યાત્વ હતો, એનો શું કર્યો? નાશ કર્યો. દ્રવ્ય આશ્રમમાં કંઈ કરવાનું નથી, એ તો પરદ્રવ્ય છે. પણ જે પર્યાય હતી ને, પર્યાય તો પોતાની હતી ને, એમાં જે ભાવ આશ્રવ હતો, મિથ્યાત્વ હતો, એનો નાશ કર્યો. તો બાકીના કારણો, બધાના કારણોનો પણ નાશ થઈ ગયો. તો ભાવ આશ્રમનો નાશ કરી થયા સિદ્ધ પરમાત્મા. આ સિદ્ધ ભગવાન એમને સિદ્ધ નથી. આપણી પેલી ગાથા એ છે ને, ઇષ્ટોપદેશની સકલ કર્મનો સહી કરી, એ છે ને, એ જ વાત આવી. બરાબર ને? થયા સિદ્ધ પરમા નમું તે, એ સિદ્ધ ભગવાનને હું નમસ્કાર કરું છું. નમું તે સુખ આસ, એમના જેવું અનંત અવ્યાબાદ સુખની મને પ્રાપ્તિ થાય એવી આશા સાથે હું એમને નમસ્કાર કરું છું. આ મંગલાચરણ પંડિત જયચંદજી છાબડા સાહેબ, અમૃતચંદ્ર આચાર્ય મંગલાચરણ કર્યું. 113 નંબરનો કલશ છે, એ વાંચું છું. પ્રથમ હામદ નિર્ભર મંથરમ સમર રંગ પરાગત માધવમ
પડે એને ખ્યાલ આવે ને. તો શું કહે છે કે સમજો કે બહુ એમાં નથી મારે બતાવો, આપણે અશ્રવ અધિકારની ગાથાઓમાં જોયું છે, પણ તમને એમ કહું કે આ સમરાંગણ એટલે લડાઈનું મેદાન બરાબર છે. અનાદિનો છે ને આશ્રવ આવીને ઊભું છે. મદ માતા આશ્રવ કેવો? મદ માતા આશ્રવ કીધો. મદ માતા એટલે મહામોહથી માનથી ભરેલો આશ્રવ. એને શું શું મદ છે? એને શું મદ છે કે મેં આખી દુનિયાને પછાડી છે, મેં આખી દુનિયાનો વશમાં લીધી છે. બુદ્ધિ છે તો બહુ લીધું છે કે મોટા મોટા જે દ્રવ્યલિંગ ધારણ કરનારા મુનિરાજ એટલે સુધી પહોંચેલા. એ કંઈક ઓછી વસ્તુ નથી એક અપેક્ષાએ. તમે સમજો કે ભાવલિંગ સહિત હોય તો એ તો પૂજ્ય છે ને. અને એક અપેક્ષાએ એટલે પુરુષા સિદ્ધિ ઉપર અમૃતચંદ્ર આચાર્યએ કીધું સાચું દ્રવ્યલિંગ હોય તો એ પૂજ્ય છે. તમને ચોખ્ખું દેખાતું હોય તમને ક્યાં ખબર છે અંદર ત્રણ કસાયના ભાવની વિતરાગતા છે કે નહીં? તમે તો બહારથી જ માપ કાઢશો ને કે ભાઈ એમનામાં કોઈ 28 મૂર્તિનું પાલન કરે છે, બીજો કોઈ દોષ દેખાતો નથી, તો તમે એમ માટે અષ્ટાંગ નમસ્કાર હાલતા ચાલતા સિદ્ધ સમાન. તમને ક્યાં ખબર છે? તમે સમજો બધી અપેક્ષિત વસ્તુ છે. આખું નિરાલમ અપેક્ષાઓથી ભરેલું છે. કોઈ કથનને સિક્કો ના મારી જાય સર્વથા જૂઠું છે અને સર્વથા સાચું છે. સર્વથા સાચું એક જ છે, પોતાનું શુદ્ધાત્મા. એ સિવાય બાકી એના માટે કશું પણ કહેવામાં આવે બધો વ્યવહાર છે. શું છે? એ કથનચિત સત્યાર્થ, કથનચિત અસત્યાર્થ જ હોય. એની પણ ઘણી ગાથાઓને બધું છે સમીક્ષામાં. આ બધું જે વસ્તુ આપણને તરવાનું નિમિત્ત છે, સંસાર સાગર તારવા જીવવાની છે નૌકા ભરી. હવે આપણને નયોમાં નિબંધ થયેલી છે, નયોનું જ્ઞાન નથી. જેમ ઇંગ્લિશ બુક કોઈ આપી દે, ગાઈડ આપી દે, આપણે ક્યાંય ગયા છીએ કે તમે આમાં પ્રમાણે જોઈને ફરજો બધે, ઇંગ્લિશ જ ના આવડતું હોય તો શું કરવાનું? આમાં થતું હોય ચાઇના બધે જાઓ તો થતું હશે ને. હવે તો બધું લેટેસ્ટ ટેકનોલોજી આવી ગઈ, આમ મૂકો એટલે તમારે ટ્રાન્સલેટ થઈ જાય તમારી લેંગ્વેજમાં. સમજ્યા ને? ભાઈ એટલું પણ કરવું પડે ને. વાંચતા જ ના આવડે તો શું કરો? તમને વાંચતા આવડવું જોઈએ ને. તો એ કાકા ગામડે રહે, પછી દીકરો ક્યાંક ફોરેન ગયો, એ કે પપ્પા તારે બોમ્બે ગયો, એમ રાખો ફોરેન સુધી નથી ગયા કાકાને. બિચારા કે તમે ટપકી ગયા, બહુ મરવાના હતા. બોમ્બે કે આવો આવો પપ્પા આવો. અચ્છા ઠીક છે. જો પછી જો આ અજ્ઞાન શું કામ કરે? પછી આમ કે બેટા હું નીચે આટો માર્યો કે તમે આટલામાં જજો, બહુ આગળ ના જતા. પછી નીચે જોઈએ આમ બિલ્ડિંગો જોડે કાકાની ટોપી પણ પડી જાય, એમ પછી ઠીક કરે. પછી એક પાછો ખ્યાલ આવ્યો, એક ખ્યાલ આવ્યો કે કાકા શું કરો છો? કંઈ મારા દીકરાને ઘેર આવ્યો છું. આ તો આટલી ઊંચી ઊંચી બિલ્ડિંગો અમારા ત્યાં ગામડે તો હોય ને, જોઉં છું. કેટલી જોઈ? કંઈક પ્રોબ્લેમ લાગે છે. મેં જોઈ તો 10 છે, 2 કહેવા દે. મેં 2 જોઈ. લાવો કાકા 200 રૂપિયા. 2 જોઈને 200 રૂપિયા. પછી 200 આપી દીધા. પછી કાકા મનમાં રાજી થાય કે મેં એને છેડ્યો, મેં 800 રૂપિયા બચાવ્યા. આગળ હવે અજ્ઞાન સમજાય ને. પછી એ કાકા આગળ ગયા, એક દુકાનમાંથી બહાર નીકળતા રહ્યા. પછી આ સારી દુકાન શું કરે છે? એટલે મને બરાબર વંચાતું નહોતું, એટલે આ દુકાન છે ચશ્મા બસમાં કાઢી આપે. એટલે આ ચશ્મા મને બની આપે, બધું વંચાય છે. કાકા કે મને નથી માગતા, એટલે જાઓ અંદર. કાકા જઈને પેલા એમ કાચ મૂક્યો કે કાકા વંચાય છે કે ના? બીજો જાડો કાચ મૂક્યો. વંચાય છે? ના. એનાથી જાડો મૂક્યો કે ના. તો છેલ્લામાં છેલ્લો જાડો હતો ને એ મૂકી દે. હવે વંચાય છે કે ના? કે કાકા ભણેલા છો કે ના? હું તો નથી ભણ્યો ભાઈ, અમારા ગામડામાં તો સ્કૂલ જ નથી. તો પછી ક્યાંથી વંચાય? મૂળ જોઈએ શું? એમાં સમયસર હાથમાં લીધો, ગાથાઓ વાંચી કાઢી, નયોમાં નિબંધ છે, નિબંધ થયેલી છે. નયોનું થોડું ઘણું, બધા ગુરુ છે કે વધારે નહીં, થોડું ઘણું જરૂરિયાત પૂરતું પણ જ્ઞાન ના હોય તો આમાં શું કહેવા માગે છે, શું અપેક્ષા છે, કઈ રીતે સમજી જાય? પછી કે અમે તો આખો સમયસર મોઢે કરી લીધો, બધી ગાથાઓ આવડે છે, પણ કંઈ ફેર તો પડ્યો નહીં. હતા ત્યાં જ રહે તો એ જ રહે ને. સમજાય છે ને? એમ કરીને હું પ્રેરણા કરું છું કે થોડું નયોનું જ્ઞાન. આજે મેં તમને કેટલી ગાથા 5 કીધી. આવતા પર્યુષણ સુધી મેં આમને પંકજભાઈને વાત કરી, તમને બધાને કહું છું. સારું લાગે તો રાખવાનું, તો તમારું, નહીં તો મારું મારી પાસે. તો હું પેડા લઈને આવું, તમે ના લો કે ભાઈ હું નથી ખાતો, તો કોની જોડે જાય? મારી જોડે. મેં કીધું કે સમયસર ગ્રંથનું ગુરુદેવશ્રીએ સવારે વાંચન કરેલું છે, બરાબર 45 વર્ષ સુધી. હજુ હોત તો સવારે સમયસર વાંચતા હોય.
મેં કીધું એની 5 ગાથાઓ તમે વાંચો. છઠ્ઠી ગાથા એની સાથે 7મી કનેક્ટ છે. આ બેનો કોમ્બો 11મી ગાથા છે. આ બેમાંથી ને આ વાંચશો ને આમાં 3 નહીંનો નિષેધ કર્યો વ્યવહારના, આમાં ચોથા નહીંનો નિષેધ કર્યો, 11માં 4 નહીંનો નિષેધ કર્યો. બરાબર. એ તમે 13મી ગાથા અને 14મી ગાથા આવતા પર્યુષણ સુધીનું તમે ગુરુદેવના પ્રવચનો કોઈ બી એક વખતના 5મી વાર, 15મી વાર, 16મી વાર, 18મી વાર, 19મી વાર, બરાબર. સમયસાર પ્રવચનો 5મી વાર છે, 15મી વારના સમયસાર વૈભવ છે, 16મી વારના સમયસાર ખ્યાતિ છે, 17મી વારના સમયસાર રહસ્ય છે, 18મી વારમાં 2 છે ભાગવત શાસ્ત્ર અને પ્રવચન રત્નાકર, 19 ભાગમાં સમયસાર સિદ્ધિ છે. તમે સમયસારમાં જે રત્નાકર પ્રવચન રત્નાકર ભાગ છે એકદમ ઇઝી રહેશે, સંકલન કરેલા છે, તમે એ વાંચો. અને આવતા પર્યુષણ સુધી અતુલભાઈ તમને બી કહું છું, આવતા પર્યુષણ આવે ત્યાં સુધી તમારે આ ગાથા ઉપર ગુરુદેશે શું કીધું છે પર્યાપ્ત છે. આખા સમયસારને સમજવા માટે આજે નયોની વાત કરીને બધા ખુલાસા ગુરુદેવશ્રીએ એ ગાથામાં, ટીકામાં ને ભાવાર્થમાં જે બધું એનું પ્રકરણ લીધા છે એના બધા ખુલાસા કરી. આખો સમયસાર તમારો ત્યાં પૂરો થઈ જશે. તમારે 415 ગાથા ને 278 કલશ વાંચવા નહીં પડે. હું તો કહું છું 5 પરમાગમની 1553 ગાથા છે અને 619 ગાથા 19 કલશ છે. તમારે એ પણ નહીં વાંચવા પડે. તમે કોઈ પણ ગાથા કે કલશ ખોલશો ને કોઈ પણ પરમાગમમાંથી તો તમને એનો ભાવ સાચો સમજાશે. હું કરીને બોલું છું, મારા અનુભવ આટલા, પેલો અનુભવ નહીં, આ અનુભવ છે મારો કે હું બધી ગાથાઓ વાંચતો હતો, કરતો હતો, બધા ગ્રંથ વાંચતો, પણ જ્યાં સુધી આ કોન્સેપ્ટ ક્લિયર ના થયો ને ત્યાં સુધી અંદર ફર્યા કરવાનું. હાથ ઊંચા કરશે. જો એ કોઈ નિયમ કરી કોઈ સંકલ્પ નથી આપતા કે કદાચ ના વંચાયું તો પાપ લાગે, એવું એક સંકલ્પ કરીને કેટલા હાથ ઊંચા થાય મારે જોવા છે. તમને 1 વર્ષ 365 દિવસ આપું છું 5 ગાથા વાંચવાની. 1, 2, 3, 4. એટલે જનરલી શું હોય, લેડીઝની સંખ્યા બધામાં વધારે થાય, જેન્ટ્સની ઓછી હોય. આ ભાવનગર ગમી મને, ભાવનગરમાં જેન્ટ્સના ભાવ ગમ્યા મને કે જેન્ટ્સની સંખ્યા વધારે. કદાચ એવું હોય બહેનો અહીંયા રસોઈ કામમાં વ્યસ્ત રહેતી હોય એવું બને, ખબર નહીં. આવું ના આવવું જોઈએ. પ્રવચન રત્નાકર રમણ મામા જે રક્ષાના હતા એમને સંકલન કરેલું છે. આ મૂળ ભાગવત શાસ્ત્ર છે, એમાં વર્ડ ટુ વર્ડ પ્રવચન છે. એનામાંથી ગુરુદેવજી થોડું બોલી છોડી દીધું હોય, આ પેજ ઉપર અડધું મૂકીને પાછળ એનું અનુસંધાન કરી ફકરા બને ગોઠવીને બહુ સરસ રીતે તૈયાર, એ જ બેઠા એમના પ્રવચનને ગોઠવીને તૈયાર કરેલું છે. હા, 18મી વારમાં એ પહેલાં તો આ જ હતા, પછી બીજા બધા લખાયા. પહેલાં એક જ હતું આ 18મી વારમાં રમણ મામાએ એમના પ્રવચનો હતા આત્મધર્મ વગેરેમાં, એમાંથી સંકલન કરીને આ એક જ બનાવ્યા હતા. હમણાં સુધી એક હતા, પછી આ બધાએ મહેનત કરી અને બીજા પ્રવચનો મળે એમાંથી એમને વર્ડ ટુ વર્ડ બધા લખીને બનાવ્યા. 18મી વાર પ્રવચન રત્નાકર તમારે એક જ ભાગ, 11 ભાગ છે, તમારો પહેલો જ ભાગ લેવાનો છે, એમાં બધી ગાથા હોય છે, 12 ગાથા સુધી આવી જશે. મારી ભાવના છે, મને સંતોષ થશે. 5 જણા બી કરશે ને તો એમને બી એમ થશે કે ખરેખર સારો અભ્યાસ હવે કર્યો, એટલે પ્રેરણા કરું. આપણો ટાઈમ બી થયો છે અને પૂરું કરીએ છીએ કે આશ્રવ આવ્યો મદથી ભરેલો. હવે તમે એમ ના કહેતો કે આમ આશ્રવ એટલે મિથ્યા તો કોઈ બીજી કોઈ વ્યક્તિ છે એમ ના સમજો. અત્યારે આપણે અનેક પ્રકારના મદથી ભરેલા છીએ, માનથી ભરેલા છીએ, તમે સમજ્યા ને. આ ક્રોધથી ભરેલા છીએ. 2 તો આજે બીજી ક્રોધ તો ગઈ ને ગઈકાલે બધાની અનંતાનુબંધી ગઈ ને, આજે અનંતાનુબંધી માન થશે હે ને. 4 દિવસ પછી તો ક્રોધ માન માયેલો ત્યારે જતા રહેશે ને. અનંતાનુબંધી કહું છું. પેલા ક્રોધ રહી જાય ચાલે, ઘરમાં થોડુંક આમ પતિદેવ ગુસ્સો કરે, પત્ની ગુસ્સો કરે, છોકરાઓ ગુસ્સો કરે, એ ક્રોધ ચાલે, એનો વાંધો નથી. વેપાર ધંધામાં ગુસ્સો, એ ક્રોધ નથી. એ ક્રોધનો અભાવ કરવાનો એ ઉપયોગ પણ નથી. 2 મિનિટમાં પૂરું કરું છું. કોઈને સમયનો એટલા માટે ના, હું એટલા માટે કહું છું કે એક ભૂમિકા બની હોય ને કે ઇસ્ત્રી ગરમ હોય ને ફેરવી કાઢો ને તો કપડું બરાબર થઈ જાય. ઇસ્ત્રી બંધ ખ્યાલ આવે ને. તો જો તમે સમજો કે અનંતાનુબંધી ક્રોધ તો બતાવ્યો તો મેં કે અરુચિ પોતાના જેને આત્મા ગમતો નથી ને, અને આ મિથ્યાત્વનો 70 કોડાકોડીનો એટલો લાંબો બંધ કોને પડે કે બધાને પડે એવું ને. આટલું ઉત્કૃષ્ટ બંધ જેને આત્મા ગમતો નથી. 5 કારણો લખે છે ઘુમટકારમાં.
વધારે આમ તો ઘણી ચર્ચા છે, પણ મુખ્ય 5 કહી દઉં. જેને આત્મા ગમતું નથી, આત્માની વાત સાંભળી ગમતી નથી, શુદ્ધાત્માની દ્રષ્ટિના વિશે કોઈ આત્માની વાત કરનાર આવે એ સાંભળવું ગમતું નથી, એની જોડે વાત કરી ગમતી નથી. કોઈ એની વાત કરે તોય ના ગમે કે આ ક્યાંથી આવી. તમે સમજ્યા? 5 કારણો લખ્યા છે. આવા જો પરિણામ અત્યારે બેઠેલા છે ને, જ્યારે એને સમજો મહામિથ્યાત્વ છે, એને અત્યારે હાલ એક જ સમયના પરિણામમાં 70 પૂરાપૂરી સાગરમાં રખડવાનો બંધ પડે છે. ભલે તમને ના સમજાય તો વાંધો નહીં, સમય ના હોય તો નમોકા મંત્ર ગણીને ઊભા થાવ કે વેપાર ધંધાનું કામ હોય, કોઈ વાંધો, એમાં એટલું પાપ નહીં લાગે. હું કહું છું, ખાલી વિનય બતાવું છું, નમોકા મંત્ર ગણીને ઊભા થઈને ચાલે જાઓ, કોઈ વાંધો નથી. પણ તમે એમ કે આ ક્યાં એ વાત કરીને તો આ 70 પૂરાપૂરી સાગર. ઘણા કારણો છે કરણાની યોગના, બરાબર ને? તો મારે ખાલી અહીંયા એટલું કહેવું છે કે એ આશ્રમની વાત આવે તો એમ કે આ તો મિથ્યાત્વની આશ્રમની આ નહીં કે હું એમાં રંગાયેલો છું. અનંતાનંદની માન કોને કહેવાય? કે આ શુદ્ધાત્માનો મહિમા ના આવો ને, અને રૂપિયા પૈસા ગાડી બંગલાનો મહિમા કરવો, મને આટલા લોકો ઓળખે છે ને મારી આટલી ઓળખાણ છે, એનું માન હોવું ને એ અનંતાનંદની માયાચારી. અનંતાનંદની માયાચારી કે પોતે પોતાની જાતને છેતરે, લોકમાં તો બીજાને છેતરે ને. તમને એવું લાગે છે આપણે આપણી જાતને છેતરી રહ્યા એવું લાગે છે? આવતીકાલે દિવસ આવે એવું લાગે છે તો ખરા અનંતાનંદની માયાચારી. ભગવાન આગળ તો એમ કે ભગવાન તમે સર્વોચ્ચ છો, તમારા સિવાય મારે કંઈ ના કરીએ. અને જેવો અહીંયાથી પગ નીચે મૂક્યો, અરે એમના ત્યાં હંમેશા વાર્તા હતા, રોજ અભ્યાસમાં આવે. એમનો રામલોક ગામડે ગયો છે. હું ગયો, મારે કંઈ કામ કરીને ગયા, એટલે પછી કે રામલો અમારો ગયો છે, અઠવાડિયા પછી આવવાનો છે, એ હોળી વગેરે હોય ને, એટલે અમે 10 મિનિટ થઈ હંમેશા વાંચતા હતા, પ્રશ્નો કરે, એટલામાં બેલ વાગ્યો અને જોયું તો રામલો હતો ને હંમેશા મૂક્યો. રામલા કે જેટલી કિંમત પણ હંમેશાની નથી. સમજાય છે ને? આ બધા જે આ અવર્ણવાદ છે ને, અવર્ણવાદ, જ્ઞાનના અવર્ણવાદ. તમે તમારી જાતને છેતરો છે, તમે એટલો મોટો બંધ કરી દીધો, એમાં અંદર એટલા બધા કર્મો આવી ગયા ને, બુરા કર્મો, કે હવે તમારે કેટલા ભાવ ઊભા કરી દીધા તમને ખબર નથી. દેવ શાસ્ત્ર ગુરુ અને એના ઉપર આવો દ્વેષ કરો છો, બરાબર? એક વાત. અને બીજું તમારા શુદ્ધાત્માનું અહિત કરો છો ને, તો એ માયાચારી કરો. શું કરો છો? અને લોભ, મને મોક્ષ જોઈએ, જો આવો લોભ તો મહામુનિના જોઈને હોય, એ ધ્યાનમાં હોય ને, તેણીમાંથી પાછા કેમ પડે છે? એક વિકલ્પ આવી જાય, અમે તો પૂર્ણ દશાઈ રહીએ, સાદી આનંદ કા આનંદ. એવો એક વિકલ્પ પર એમનો લોભ છે. શું છે? સૂક્ષ્મ 10મા ગુણસ્થાને સૂક્ષ્મ લોભ છે, પણ એ લોભ તો મોક્ષનો છે. શાનો છે? મોક્ષનો છે. અને તમને લોભ શાનો છે? સમજાય? વસ્તુ પ્રાપ્તિની ઈચ્છા, લોભની સાદી પરિભાષા. તમને તો આ જોઈએ ને આ જોઈએ, આ જોઈએ. તમે અનંતાનંદની લોભમાં પડ્યા. હવે ને આવા બધા પરિણામ પોતામાં છે. એટલે જે આ મેદાનમાં આશ્રવ આવ્યો છે ને, તમે સમજો હું મેદાનમાં આવ્યો છું, મને અભિમાન છે કે મને કોઈ જીતી ના શકે. એટલામાં જ્ઞાને પ્રવેશ કર્યો. અને જ્ઞાને પ્રવેશ કર્યો, સમ્યક જ્ઞાન. એને જ્ઞાન બાનાવળી વડે આશ્રવને પરાજિત કર્યો. આના પછી સંવર અધિકારનો પહેલો ખરસ આવશે ને મંગલાચરણનો, એમાં લખશે નિત્ય વિજયી સંવર. કેવો કીધો? કે આને તો વિજય મેળવેલો હતો, પણ એને તો પરાજય થવું પડ્યું. પણ આ સમ્યકતાને જે વિજય મેળવ્યો ને, આશ્રમને પછાડ્યો અને વિજય મેળવ્યો, હવે સંવરને ફરી કોઈ પછાડવાનો નથી. એટલે નિત્ય વિજયી કીધું. એને શું કીધું? તો આવી રીતે આપણે આ કળશ પણ પૂરો કર્યો. 2 મંગલાચરણ પૂરા કર્યા. કાલથી જે ગાથાઓ છે એમાં આપણે પ્રવેશ કરીશું. બરાબર?